બની એવું આજે તો ખાલી માળખું જ થશે ને બધું એટલે હેલ્થ ને ખાસ પ્રાયોરિટી આપો કે જે વરસાદ આપણું ફર્યું કે અગાસી પલાળે એ જ વરસાદ કેટલાનું ઘર પણ ડૂબાડે છે. તો ગુડ મોર્નિંગ દોસ્તો, તો આવી ગયા છે તો અમારા નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે જીમ. તો ચાલો જીમ જઈએ. આવી ગયા છે જીમમાં, 6:30 વાગી ગયા છે. જઈએ ફ્રેશ થઈએ. આજે બેકનું વર્કઆઉટ છે. આવી ગયા છે, ચાલુ કરીએ વર્કઆઉટ. આ છે હની સિંહ પિંડા. ચાલો આજનો બેકનું વર્કઆઉટ પૂરું થયું. તો બેકનું વર્કઆઉટ પૂરું થયું અને હવે ઘરે જતા છે. ફ્રેશ થઈ જાય પછી ઓપીડી જોવા જવાનું છે. તો મળીએ ઘરે. ફ્રેશ થઈ ગયા, ચાય પી લે અને ફોટો મારી દઈએ. ફ્લાવર બનાવે આજ તો રોકાવાની છે ને? મૂકવા હું એવું છે? સારું વઘાર મૂકી દે. બની એવું ખોલેવાનું શાક અને ટામેટા કબે ટામેટા માસ્તર તો સાફ કર. ટામેટા કાપે, વટાણા ટામેટા. વાગી ગયા છે 9 અને અમે ઉપવા જતા છે ક્રિષ્નાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્રિષ્નાને મૂકી આવીએ પણ તેને પહેલા આપણે ફ્રૂટ લેવા જવાનું છે. ક્રિષ્ના તારા માટે સરપ્રાઈઝ છે, ખોલી જો. सुबह में सरप्राइज. थैंक यू. વેલકમ. ખુશ? ફોકસ થોડું આમ તારા મતલબ થોડી સરપ્રાઈઝ આપતા રહેવાનું. એટલે એફર્ટ બહુ મેટર કરે રિલેશનશિપમાં ભાઈ. અમે નાની બી એફર્ટ લગાવો તો ખુશ રહ્યો એમ. હાય ચાલ આજે આખો દિવસ ખુશ જશે ને? હા પણ એટલી ગેરંટી નહીં કે ઝઘડો નહીં થાય. ઝઘડો તો થઈ શકે. શું લેવાની? સફરજન, તરબૂચ, પાઇનેપલ, દાડમ. કાકા કેમ છો? મજા. આજે શું છે નવું? આપણે કાકડી ને ગાજર. મીઠું તો લાગે ને સાહેબ? પાઇનેપલ. ચાલો લઈ લીધું બધું. શું લીધું? તરબૂચ, સંતરા અને કાકડી, ગાજર ને બીટ. ચાલો ચાલો કાકા. ચાલો સાહેબ. કૃષ્ણ કેમ શાંત છે? શું થયું? વિચાર આવ્યો મને એમ કે આપણે બર્ગર કે પિઝા ખાય મેક્સિમમ તો આપણે 300 માં 200 માં પતી જાય હે. ને ફ્રૂટ લેવા ગયો તો આપણે સફરજન જ ખાલી 200 રૂપિયા કિલો પડ્યા. એમ થાય કે કેટલું કોસ્ટ છે. એમ હેલ્ધી ઓપ્શન વધારે કોસ્ટલી છે, મોંઘા છે એવું લાગે. હા પણ હોસ્પિટલના બિલ કરતા તો સસ્તું છે ને. હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે ખબર છે ને? એ વાત તો સાચી છે પણ જરાક આપણે કોઈ વાર એવું થાય લેતા હોય ત્યારે આટલું બધું મોંઘું. તમે હોસ્પિટલમાં જાઓ ને તો 50,000 વગર તમને ઊભો પણ નહીં રાખો. એટલે 50,000 કરતા 500 રૂપિયા વર્થ ઇટ છે. એ વાત તો સાચી છે. એટલે હેલ્થને ખાસ પ્રાયોરિટી આપો. તમે હેલ્ધી ખાઓ, સારું ખાઓ. હોસ્પિટલમાં નહીં જવું હોય તો તમારે હેલ્ધી વસ્તુ ખાવી જ પડે. એ તમારા પૈસા નથી, પૈસા તમે ખર્ચતા નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે લાંબુ જીવી શકો, સારી રીતના જીવી શકો, ખાટલામાં પડવાના દિવસો નહીં આવે તેના માટે તમે કરો છો. આ પૈસા ખર્ચતા નથી, ઇન્વેસ્ટમેન્ટ માટે છે.
સાચી વાત છે, પણ વીકમાં એક વખત તો ખાવું જોઈએ. વીકમાં નહીં, ડેઈલી એક ફ્રૂટ તો કમ્પલસરી ખાવું એટલે જોઈએ. વીકમાં એક વખત બહારનું ખાવું જોઈએ. એટલે જો જે લોકોને એમ થોડા ચટાકા હોય ને તે લોકોને પેલું કેવું મનમાં થાય કે ક્યારે ખાય. એટલે ક્રેવિંગ ઓછી કરવી બી કે ઈઝી નહીં. એ બી બહુ વાર લાગે છોટા આદત. હવે અમે તો સુરતમાં રહેલા એટલે અમને તો પેલું કેવું ખાવાનું ચટાકેદાર જોઈએ. એટલે સાદું ખાય ને તારી હાથે ખાઈને ફ્રૂટ તો ચાલુ કરે. બાકી ફ્રૂટ કોઈ દિવસ ખાતી નહીં ફ્રૂટ. ના ફ્રૂટ અને નાસ્તો એ કમ્પલસરી રાખવો જોઈએ, તો જ આપણે આખો દિવસનું સવારનું તમારું મેન્ટેન થઈ જાય, કેલેરી અને વિટામિન્સ બધા. એટલે ખાસ નાસ્તો તો કરવો જ જોઈએ, ઘરનો. હવે જો ડાયટ વિશે જાણવું હોય તમારે વિશાલને DM કરવાનું, મેસેજ કરો વોટ્સઅપ પર કાં તો કોમેન્ટ કરો, એ તમને ડાયટ ચાર્ટ બનાવી આપે. ચોક્કસ વ્યાજથી ચાલુ કરવાની છે. વેઇટ લોસ કરવો હોય, ફેટ લોસ કરવો હોય કે વેઇટ ગેઇન કરવો હોય તો કોમેન્ટ કરો, કોણે કરવો છે. ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો. પહેલા તને ઉતારી દઉં. બાય બાય. ચાલો વિશાલ બહુ જ લીધા, એક વિઝિટ છે તો વિઝિટ પતાવી દઈએ. ચાલ એક વિઝિટ પતાવી દીધી અને આ પેલું મિલાવી ગયું. કાકડી, ગાજર, સંતરા અને સફરજન. તો ખાઈ લઈએ પછી મળીએ. વિઝિટ પૂરી કરીએ, હવે બીજા વિઝિટે જતા છે, બતાવીએ. અને તો બાકી જ છે ને, પ્રોટીન બાકી જ છે ને. વિઝિટ બતાવીને પ્રોટીન પી લઈએ. તો વિઝિટ બતાવી સંડીને જોયા, જેવા જતા છે ઘરે. આજે સોલર વાળા આવ્યા છે, તેને બતાવવાનું છે લોકેશન, કઈ જગ્યાએ સુપર સોલર લગાવવાનું છે. તો ચાલો તમને જઈને બતાવું ત્યાં કેવું છે લોકેશન. આવી ગયા છે સોલર વાળું, ફિટિંગ કરે છે હજુ. આજે તો ખાલી માળખું જ થશે ને બધું. ચાલો તમે ક્રિષ્નાને લઈને ઘરે જતા. ક્રિષ્ના શું વાંચે છે? આ વિશાલ છે ને, મને હમણાં બુક વાંચવાનું એમ બહુ મન થઈ ગયું તો ઓનલાઈન મંગાવી. તને એક વાંચી બતાવું તને. બહુ ફાઇન વાક્ય છે. રસ્તા પરથી પસાર થયેલો દરેક માણસ આપણા જેવું જ જટિલ અને સંઘર્ષમય જીવન જીવી રહ્યો છે. હસતો ચહેરો રાખીને આપણે કેમ છો પૂછના દરેક વ્યક્તિના ઠેલામાં પણ એ જ ઇમોશન હોય છે, જે આપણા ભાવિ વિશ્વનું નિર્માણ કરે છે. સોશિયલ મીડિયા કે જાહેર જીવનમાં રહેલા દરેક હસતા ચહેરા પાછળ અસંખ્ય યાતનાઓ છુપાયેલી હોય છે. દરેક રહસ્યમય સ્મિતની પાછળ અગણિત અવ્યક્ત લાગણીઓનો ખજાનો હોય છે. એ મિલિયન ફેન ફોલોઈંગ ધરાવતી કોઈ સેલિબ્રિટી હોય કે શેરીના નાકે બેસનારો કોઈ શાકભાજી વિક્રેતા હોય, દરેકનું જીવન એક જ સરખા ઉબડ-ખાબડ રસ્તેથી પસાર થાય છે. કોઈની લાઈફ પરફેક્ટ નથી હોતી. દરેકને પોતાની મુશ્કેલીઓ હોય છે, અંગત જીવનના પ્રશ્ન છે. તેની તીવ્રતા અલગ હોઈ શકે પણ દરેકને અનુભવતા ભાવનાત્મક ધરતીકંપના આજકાલ લગભગ સરખા જ હોય છે. કોઈની પીડા નાની નથી હોતી. ફક્ત આપણને એવો ભ્રમ હોય છે કે જીવન સંઘર્ષના ડુંગર હેઠળ દટાયેલા આપણે ફક્ત એકલા છીએ. ઘરની બારીઓ ખોલીએ તો ખ્યાલ આવશે કે જે વરસાદ આપણું ફર્યું કે અગાસી પલાળે, એ જ વરસાદ કેટલાનું ઘર પણ ડૂબાડે છે. મસ્ત છે ને વાક્ય? મસ્ત છે. માણસને સંજોગો નહીં પણ એના વિચારો ઠકવી નાખતા હોય છે. એકદમ સાચી વાત છે. સારી બુક છે, મસ્ત બુક છે ને, આમાંથી ઘણું શીખવા મળે. ઘણી બુક સારી છે. એ ડોક્ટરની છે. હા સરસ છે. આજે ફુલેવાનું શાક ને રોટલી. માય ખાધું. તો વાગી ગયા છે દૂળ અને જમીને મારે જવાનું છે વલસાડ કામ. ગાડીનું અલાઇનમેન્ટ કરાવવાનું છે, બીજું બધું કામ છે. વલસાડમાં બહુ બધું કામ છે, તે પહેલાં પતાવી દઈએ પછી મળીએ. ચાલો તો વલસાડનું કામ પૂરું થયું અને આપણે જતા છે ઘરે. પછી કૃષ્ણને મૂકવા જવાનું છે અને નાનીને પણ મૂકવા જવાનું છે. તો ચાલો ઘરે જઈએ. 6 વાગે ખાવું પડે બ્રિંજલ, કાકડી, ગાજર, સલાડ અને દહીં અને ખીચડી. ચાલો વિડીયો પૂરી કરી કૃષ્ણ લેવા જઈએ. પોણા થઈ ગયા છે. આજનો વિડીયો આવી ગયો છે. ચાલો આવી ગયા ખાવા. કૃષ્ણ શું બનાવ્યું? આજે તો મમ્મીએ બનાવ્યું છે દાળ.
દાળ ને ભાત બનાવેલી છે. આમાં તમારા લોકો મીઠી દાળ છે ના આમાં તીખી દાળ છે. હા હા દાળ ભાત બનાવ્યા છે. શું કરે છે વિશાલ? હા બસ દાદા અને દાદીનો ફોટો લગાવવાનો છે. ચલો कर लेते हैं ऊपर वाले दे दिया ओ આજો हाँ तारा रेटा वो नंबर चला फोटो लगाने एक मुकनी देव बात से जाइए आगे आगे जाके